કામ જી માસ્ટર ને થાર બે થાર બહુ સારામાં સારું છે. થાર તો બહુ સારામાં સારું એમ ને. કોઈ જાતની જીવાત કોઈ જાતની આવતી નથી. તો ભરતભાઈ આપણે આ જે જી માસ્ટર રૂટ સ્પેશિયાલિસ્ટ અને જી માસ્ટર તમે આટલો જે 4-5 છંટકાવ કર્યા એમાં ખર્ચો તો માનો કે પર પંપે 25-26 રૂપિયાનો ખર્ચ થાય જી માસ્ટર અને રૂટ સ્પેશિયાલિસ્ટ છે 2 વખત પીવડાવ્યું છે તો વીઘે માનો ને આપણે 2.5 વીઘે 800 રૂપિયા છે એટલે 350 રૂપિયાનો વીઘે ખર્ચ થાય એટલે 2 વખત પીવડાવ્યું એટલે 600 રૂપિયા થયા. તો 600 રૂપિયાનું તમે બીજું રાસાયણિક ખાતર પણ એની કરતા 3 ગણું નાખી દેતા હશો વીઘે. એ નાખવું ન પડે પછી કોઈ જાતનું ખાતર ન નાખવું. ખાતરોની જે જરૂરિયાતો છે એ પણ ઓછી કરે છે. તો લોકોને આપણે એ જ સમજવાની જરૂર છે કે જે જરૂરિયાત વાળા ખાતરો છે એ આપણે વાપરીએ, જે બિનજરૂરી ખાતરો છે એનો ઉપયોગ ટાળીએ અને જે જરૂરી વસ્તુ છે એ ઉમેરીએ જેથી જમીન અને પાક બંને પણ આપણે સારી ઉત્પાદન ક્ષમતા છોડ આપી શકે. ભરતભાઈ આ અત્યારે જે સફેદ ચાદર છે ખેતરમાં આનું કારણ શું છે? એમ કે કારણ છે જી માસ્ટર અને થાર 4 વખત છાંટેલું છે પછી કોઈ વસ્તુ ને પછી એક વખત પાણીમાં ખાતર આપેલું જી માસ્ટર ખાતર આપેલું. જી માસ્ટર ઓલું આપણે જે પાવડર આવે પાવડર પરવાહીમાં હતું શરૂઆતમાં અને પછી આપણે છંટકાવ કેટલા કર્યા? છંટકાવ કર્યા 5 છંટકાવ કર્યા છે. 5 છંટકાવ કર્યા થારના અને જી માસ્ટર ના. હા છેલ્લો છંટકાવ હમણાં કર્યો 20 દિવસ પહેલા જી માસ્ટર. હવે તમે પહેલા જે જી માસ્ટર વાપરતા પેલા જી માસ્ટર જે હમણાં મેં તમને ભલામણ કરી પછી તમે શરૂઆત કરી આ વર્ષે તો ગયા વર્ષોમાં તમે મારી પાસેથી વધારે લઈ જતા મોનો ને એવું બધું. તો મોનો ને એસિપેટ ના તેને બધું તમે વાપરતા પછી જે પાક તમે જોતા અને ઈ આપણે થોડું એમાંથી બાદ કર્યું તો ઈ ખર્ચો અને આ ખર્ચો અને એનું પરિણામ અને આનું પરિણામ તમને શું ફેરફાર લઈ ગયો? ઈ જે આપણે મોનોકોટોની વાપરતા એસિપેટ ની એની કરતા આમાં 10 ગણું પરિણામ છે આમાં. આ તમે સતત ચાલુ રાખ્યું એટલે બીજું કોઈ દવા ન જોવે આમાં. અને છોડવાની આમ તંદુરસ્તી કેવી રહે? તંદુરસ્તી લીલોછમ. હા 70 80 ઝીંડવા છે એટલે સાપા છે. નમસ્કાર ખેડૂત મિત્રો. તો અત્યારે આપણે નવા ફિલ્ડ ની મુલાકાતે આજે આવ્યા છીએ. તારીખ છે આજે 24/3/2026 અને આપણે સામે ખેડૂત મિત્ર પણ હાથે આપણે હાર્યા છે. તો એમનો પરિચય પહેલા લેશું. તો પેલા આપણું પૂરું નામ ને સરનામું ને એવું બોલી જાવ. હું દેસાઈ ભરતભાઈ, મોટી રાજસ્થળી અને પાલિતાણા તાલુકાનું મોટી રાજસ્થળી ગામ છે. આપણી જેમ યંગ ફાર્મર છે પણ એની જે ખેતીની પદ્ધતિ અને જે ખેતીમાં મહેનત છે એ બહુ જોરદાર છે. હવે આપણે એને તો આપણે પૂછીએ તમે ભરતભાઈ આ અત્યારે જે સફેદ ચાદર છે ખેતરમાં આનું કારણ શું છે? એમ કે કારણ છે જી માસ્ટર અને થાર 4 વખત છાંટેલું છે પછી કોઈ વસ્તુ ને પછી એક વખત પાણીમાં ખાતર આપેલું જી માસ્ટર ખાતર આપેલું. જી માસ્ટર ઓલું આપણે જે પાવડર આવે પાવડર પરવાહીમાં હતું શરૂઆતમાં અને પછી આપણે છંટકાવ કેટલા કર્યા? છંટકાવ કર્યા 5 છંટકાવ કર્યા છે. 5 છંટકાવ કર્યા થારના અને જી માસ્ટર ના. હા છેલ્લો છંટકાવ હમણાં કર્યો 20 દિવસ પહેલા જી માસ્ટર. હવે તમે પેલા જે જી માસ્ટર વાપરતા પેલા જી માસ્ટર જે હમણાં મેં તમને ભલામણ કરી પછી તમે શરૂઆત કરી આ વર્ષે તો ગયા વર્ષોમાં તમે મારી પાસેથી વધારે લઈ જતા મોનો ને એવું બધું. તો મોનો ને એસિપેટ ના તેને બધું તમે વાપરતા પછી જે પાક તમે જોતા અને ઈ આપણે થોડું એમાંથી બાદ કર્યું તો ઈ ખર્ચો અને આ ખર્ચો અને એનું પરિણામ અને આનું પરિણામ તમને શું ફેરફાર લઈ ગયો? ઈ જે આપણે મોનોકોટોની વાપરતા એસિપેટ ની એની કરતા આમાં 10 ગણું પરિણામ છે આમાં. આ તમે સતત ચાલુ રાખ્યું એટલે બીજું કોઈ દવા ન જોવે આમાં. અને છોડવાની આમ તંદુરસ્તી કેવી રહે? તંદુરસ્તી લીલોછમ. હા 70 80 ઝીંડવા છે એટલે સાપા છે. અત્યારે જે આ ભરતભાઈ મને 2 દિવસથી કહેતા હતા મને કે નિલેશભાઈ કપાસ હજી આપણો ઉભો છે તમે જો આવો. અત્યારે વીણાની નથી કારણ કે થોડીક મજૂરીની પ્રશ્નો છે એટલે આ વખતે થોડુંક લેટ થઈ ગયું છે વીણવામાં. એટલે જે હમણાં 2 દિવસ પહેલા અહીંયા વરસાદી જે માહોલ બન્યો હતો અને વરસાદના કારણે ઘઉં ચણા બધામાં તો નુકસાન જોવા મળે છે પણ આ કપાસમાં પણ જો તમે અત્યારે પાણી ઉપર લાગ્યું છે વરસાદનું તો ફોદા પણ આપણે નમી ગયા છે બધા નીચે. પણ જે દિવાળી ઉપર આવ્યું તો એની કરતા સારું છે. દિવાળી કરતા સારો વજન આવશે. અને અત્યારે આખી સફેદ ચાદર પથરાઈ ગઈ છે. તો ભરતભાઈ આમાં આપણે એવરેજ ઉત્પાદન કેટલું આવ્યું? પેલું એવરેજ અત્યારે આગળ 200 મણ આવી ગયો. હવે જે આવે 70 80 90 મણ આવી જાય. હજી 80 90 મણ ની વીણી આવશે. 10 વીઘા છે. 10 વીઘામાંથી તો આપણે 28 30 મણ ની એવરેજ ઉતારો આવ્યો. એટલે આવે છે. એટલે આવે છે થાર ને જી માસ્ટર 60 પછી આવે છે.
તો આમાં જે રિઝલ્ટ તમે આ જી માસ્ટર વાપર્યું, પછી આજુબાજુમાં તમારા ભાઈ ને બધા લઈ ગયા છે, એને વાપર્યું છે, તો એ બધાને પરિણામ તો જોરદાર મળ્યા છે. સારા મળ્યા, પણ મેં છેલ્લે પાયું એટલે થોડુંક વધારે પરિણામ મળ્યું. એટલે મૂળ કહેવાનું એવું છે કે જી માસ્ટર આપણું રૂટ સ્પેશિયાલિસ્ટ છે ને, એ છોડને તાકાત સારી પૂરી પાડે છે, અને જે છોડની આપણે આયુષ્ય હોય છે ને ત્યાં સુધી તેને ટકાવવા માટે એને સહયોગ કરે છે. એટલે તો એ જી માસ્ટર રૂટ સ્પેશિયાલિસ્ટ એ શરૂઆતથી પાકમાં જો આપણે આપતા હોઈએ છીએ તો પાકની તંદુરસ્તી, પાકને ઋતુ સામે ઊભું રહેવાની જે તાકાત છે એ સારી બનાવે છે. એટલે પાકની જે ઉત્પાદન ક્ષમતા છે તે જાળવાઈ રહે છે, અને જે જરૂરિયાતવાળા આપણે જે પોષક તત્વો આપતા હોય છે તે પણ પૂરેપૂરા લભ્ય બને છે, અને જમીન પણ સારી બને છે. તો જી માસ્ટર રૂટ સ્પેશિયાલિસ્ટના બહુ જોરદાર કામ છે. અત્યારે જે તલના પાક છે કે ઘાસચારાના પાક છે, શાકભાજીના પાક છે, એ બધામાં લોકો વાપરે છે, તો એમાં જોરદાર સફળતાઓ અત્યારે આપણને જોવા મળે છે. એવી જ રીતે આ કપાસનું ફિલ્ડ છે, તો અત્યારે કપાસના ફિલ્ડ બહુ ઓછા છે, અત્યારે આજુબાજુ જોઈએ તો ઓછા બહુ. અને એટીએમ કપાસનું વેરાયટી છે, તો આ એટીએમ ની વેરાયટી છે અત્યારે આપણે અહીંયા જોઈએ છે. તો ભરતભાઈના ફિલ્ડ જે એટીએમ નું છે એ આવા ફિલ્ડ બહુ ઓછા જોવા મળે છે. ટકાઉ શક્તિ સારી છે, અને જેને માવજત છેલ્લે સુધી ચાલુ રાખી છે, એટલે એમાં એને સફળતા પણ સારી મળી છે કપાસની અંદર. આ આખું ફિલ્ડ આપણે ચાલીને જોઈએ છીએ, તમે જ્યાં જોવો ત્યાં છોડની અંદર જેટલું પણ નવું ઝીંડવું પણ એટલું છે. પણ હવે ભરતભાઈ કાઢી નાખવાનું, એટલે જેટલો જે વીણી આવશે એ વીણીને કપાસ પૂરો થશે, એની સિઝન પણ પૂરી થાય, એના દિવસો પણ પૂરા થઈ જાય છે. તો જી માસ્ટર ની સફળતાઓ તમને કેવું લાગે છે? જી માસ્ટર અને થાર બે થાર બહુ સારામાં સારું છે. થાર તો બહુ સારામાં સારું એમને, કોઈ જાતની જીવાત કોઈ જાતની આવતી નથી. તો ભરતભાઈ આપણે આ જે જી માસ્ટર રૂટ સ્પેશિયાલિસ્ટ અને જી માસ્ટર તમે આટલો જે 4-5 છંટકાવ કર્યા, એમાં ખર્ચો તો માનો કે પર પંપે 25-26 રૂપિયાનો ખર્ચ થાય જી માસ્ટર, અને રૂટ સ્પેશિયાલિસ્ટ છે 2 વખત પીવડાવ્યું છે, તો વીઘે માનો ને આપણે 2.5 વીઘે 800 રૂપિયા છે, એટલે 350-300 રૂપિયાનો વીઘે ખર્ચ થાય, એટલે 2 વખત પીવડાવ્યું એટલે 600 રૂપિયા થયા. તો 600 રૂપિયાનું તમે બીજું રાસાયણિક ખાતર પણ એની કરતા 3 ગણું નાખી દેતા હશો વીઘે. નાખવું ન પડે, પછી કોઈ જાતનું ખાતર ન નાખવું. ખાતરોની જે જરૂરિયાતો છે એ પણ ઓછી કરે છે. તો લોકોને આપણે એ જ સમજવાની જરૂર છે કે જે જરૂરિયાત વાળા ખાતરો છે એ આપણે વાપરીએ, જે બિનજરૂરી ખાતરો છે એનો ઉપયોગ ટાળીએ, અને જે જરૂરી વસ્તુ છે એ ઉમેરીએ, જેથી જમીન અને પાક બંને પણ આપણે સારી ઉત્પાદન ક્ષમતા છોડ આપી શકે. તો જી માસ્ટરનું આપણે બીજા ખેડૂતો પણ ઉપયોગ કરતા થયા છે. હવે તો કોઈને જાહેરાત કરવાની આપણે જરૂર નથી. ગયા ને આગલા વર્ષે આપણે ખૂબ જ પાકોમાં વિડીયો બનાવ્યા છે આખા ગુજરાતમાં, અને વિડીયો બનાવવાનો કાંઈ જાહેરાત કરવાનો એવો મિનિંગ નથી, પણ જે પાકમાં રિઝલ્ટો છે એ આપણે જોવા મળ્યા એટલે. અને પછી હવે આ વર્ષે આપણે વિડીયો ને એવું બધું ફિલ્ડના ઓછા બનાવીએ છીએ, પણ એનું મતલબ એવો નથી કે રિઝલ્ટ મળતું બંધ થઈ ગયું છે. પણ હવે ખેડૂતો જોઈને જાણીને પોતે જ અપનાવે છે, અને હવે કોઈ જરૂરત નથી જાહેરાત માટેની, કારણ કે આ વસ્તુ ખેડૂત પોતે બોલે છે અને પાક પોતે બોલે છે. એટલે હવે ખેડૂત મિત્રો જેમ જેમ આગળ વધતા જાય છે, પાક એમ ઉપયોગ કરતા થઈ ગયા છે. પણ અત્યારે ભરતભાઈના ફિલ્ડમાં આપણે પહેલી વખત આવ્યા છીએ, તો ભરતભાઈએ તો આપણને ઘણી વખત કીધું છે કે તમે આવો, દિવાળી ઉપર કહેતા હતા. દિવાળી ઉપર ઘણી વખત કીધું, આપણે ટાઈમ ન થાય. એટલે એ અનુકૂળતા છેલ્લી વખત અત્યારે કે કપાસ આપણો પૂરો થવાનો છે એટલે કાઢવાનો છે વીણીને, તમે આવો તો કે આખો ફિલ્ડ અત્યારે જોરદાર જામ્યું છે. એટલે આપણે આ ફિલ્ડની મુલાકાત લીધી છે. અને ભરતભાઈ તમે આપણે બીજા આજુબાજુના ખેડૂતો તમારો કપાસ જોઈને કઈ તમને પૂછે કે નવી આ બધી કે બહુ પૂછે કઈ દવા છાંટો છો? એમ આપણે મેં કીધું જી માસ્ટર છાંટવી છે, ખાતર પાણીમાં જી માસ્ટર આપેલું છે, પ્રવાહીમાં આપેલું છે. હા બરોબર છે. એટલે આ આપણને સરસ મજાનું ભરતભાઈનું ફિલ્ડ જોવા મળ્યું છે અહીંયા. તો આપણે પણ આ એક વખત ફરજિયાત જી માસ્ટરનો ઉપયોગ કરી જોજો. જી માસ્ટર રૂટ સ્પેશિયાલિસ્ટ અને જી માસ્ટર લિક્વિડ બંનેનો ઉપયોગ કરજો, અને એની પદ્ધતિ પ્રમાણે આપણે ઉપયોગ કરીને તમામ પાકોમાં આપણે અનુભવ કરી લેવાનો. પછી તમને સારું લાગે કે નાના આનાથી સરસ કામ મળ્યું છે, તો આપણે બીજા પાકોમાં પણ અપનાવવું, જેથી કરીને જમીન પણ સુધરે અને પાક પણ આપણો તંદુરસ્ત રહે. તો આ માહિતી આપણને સારી લાગી હોય તો બીજા ખેડૂતોને અવશ્ય મોકલજો. અને
આપણે યુટ્યુબની ચેનલ છે ગુજરાત બાયો સાયન્સની, અને યુટ્યુબમાં પેજ, ફેસબુકમાં પેજ છે, તો બંનેમાં આપણે આ વિડીયો મૂકતા હોઈએ છીએ. તો બીજા ખેડૂત મિત્રોને પણ તમે અવશ્ય આ શેર કરજો. અને વધુ માહિતી માટે ભરતભાઈ તમારો એક કોન્ટેક્ટ નંબર બોલી જાઓ. 9491 66 308. તો આ ભરતભાઈ જે નંબર આપ્યો છે એમાં પણ એમને પૂછી અને તમે જાણી શકો છો, અથવા તો આજુબાજુના જો ખેડૂતો હોય તો એ પણ અહીંયા રૂબરૂ અહીંયા ફિલ્ડ ઉપર થોડાક દિવસ છે જોઈ જાય. કપાસની વેરાયટી તો એ ભાઈ બોલ્યા એ જ છે, પણ જે માવજત કરી છે એના ફિલ્ડ આપણે જોઈએ છે 10 વીઘાનું. 10 વીઘા છે. હા, તો એ આપણે નજર સામે છે. નજીકના ખેડૂતો અહીંયા આવીને રૂબરૂ જોઈ શકે છે. અને વધુ માહિતી માટે કંપનીનો પણ કોન્ટેક્ટ નંબર હોય છે, એમાં પણ તમે માહિતી લઈ શકો છો. તો આ સાથે આપણે વિડીયો પૂર્ણ કરીએ છીએ. જય ભારત, જય હિન્દ.